નમસ્કાર. ખાંભાના ભગવતીપરા રહેણાંક વિસ્તારમાં ચાલતી નોનવેજ હોટલ બંધ કરવાની માંગ સાથે સ્થાનિકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું. સ્થાનિકોએ રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચ્યા અને ઉગ્ર રજૂઆત કરી. રહેણાંક વિસ્તારમાં નોનવેજ દુકાન સંચાલિત થતી હોવાથી આરોગ્ય પર જોખમ ઊભું થતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ ધારાસભ્ય સહિત તંત્રને અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી હતી, છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત સાથે સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા દુકાન સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. હું સોશિયલ મીડિયાના માધ્યમથી સંબંધિત વિભાગને જણાવવા માંગુ છું કે ખાંભા શહેરના ભગવતીપરા છે, જે રહેણાંક વિસ્તાર છે, જ્યાં હરેક લોકો, હિન્દુ લોકો પરિવાર સાથે વસવાટ કરે છે. જે જગ્યા પર નોનવેજ રેસ્ટોરન્ટ ચાલુ કરેલું હોય, જેની અવારનવાર લેખિત મૌખિક રજૂઆત કરેલ છે, જેની કોઈ આજ તારીખે ઉકેલ આવેલ ન હોય, તેથી આ લોકો એકઠા થઈ અમે લોકો અને તાલુકા મેજિસ્ટ્રેટ, તાલુકા મામલતદારની પ્રથમ જવાબદારી ગણાતી હોય તો અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપી ધ્યાન દોરવા માંગીએ છીએ કે 24 કલાકમાં આ બધું રેસ્ટોરન્ટ બંધ થાય એવી અમારી માંગણી છે. બસ એ જ માંગ સાથે આવેદનપત્ર આ બધા વિસ્તારના લોકો ભેગા થયા છે અને આવેદનપત્ર મામલતદારશ્રીને તાલુકા વિકાસ અધિકારીશ્રીને આપ્યું છે કે ભાઈ આ અંગે તાલુકા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને છેલ્લા 1 વર્ષ ઉપરના સમયથી રજૂઆત કરવામાં આવે છે. આ લોકો તરફથી હિન્દુ વિસ્તાર છે એની અંદર ગેરકાયદેસર માંસ મટનનું કાપી અને વેચાણ કરવામાં આવે છે. મામલતદારમાં રજૂઆત કરવા આવે તો મામલતદારશ્રી એવું કહે છે કે અમને વિડીયોના પુરાવા આપો. આ લોકો વિસ્તારવાળાએ વિડીયોના પુરાવાઓ રજૂ કર્યા વારંવાર, તેમ છતાં આજ દી સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી. એકાબીજા અધિકારીઓને ખો આપવા સિવાય કોઈ કાર્યવાહી કરતા નથી. મામલતદાર તાલુકા પંચાયતમાં મોકલે, તાલુકા પંચાયત વાળા પોલીસ સ્ટેશને મોકલે, પોલીસ સ્ટેશન વાળા કે તલાટી કમ મંત્રી પાસે, તલાટી કમ મંત્રી કઈ કાર્યવાહી કરેલ નથી આજ દી સુધીમાં. પંચ રોજ કામ કરી એમની પાસે રાખી મૂકેલ છે, કોઈ પોલીસ સ્ટેશને જમા કરાવેલ નથી એવું અમારી જાણમાં છે.